નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। દિવાળી એટલે પ્રકાશનું પર્વ। પ્રકાશ ફેલાવવા અને ઘરમાં અજવાળું કરવા દીવો એક અગત્યનું માધ્યમ છે। દીવાની જ્યોત દ્વારા પૂરા ઘરમાં પ્રકાશ ફેલાય છે। દિવાળી આડા ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કારીગરો દીવાને આખરી ઓપ આપી રહ્યા છે। આ છે દીવા બનાવનાર કારીગર। નવરાત્રી પૂર્ણ થાય એટલે આ કારીગરો દીવડા બનાવવા માટે કામે લાગી જતા હોય છે। આ દીવાની માંગ કચ્છ સહિત પૂરા ભારતમાં છે। કચ્છી દીવા આજે પૂરા ભારતમાં જગવિખ્યાત બન્યા છે। કલા અને કારીગરી ક્ષેત્રે કચ્છ ભારતમાં કદાચ સૌથી આગળ છે। એવી જ રીતે હવે દિવાળીમાં 6 દિવસ બાકી રહ્યા છે, ત્યારે દીવડા બનાવતા કારીગરો દીવડાને આખરી ઓપ આપી રહ્યા છે। આમ તો મધ્યમ વર્ગ સાદા દીવાની ખરીદી કરતું હોય છે, પરંતુ છેલ્લા અમુક વર્ષોથી દીપાવલીના દીવડામાં પણ ફેરફાર આવ્યો છે। હવે બજારમાં અનેકવિધ દીવાની વેરાયટી પણ ઉપલબ્ધ છે। રંગબેરંગી દીવાથી દિવાળીના દિવસે ઘરમાં અનેક કલરની રોશની ફેલાઈ જાય છે। કિરણ ગોરી, કચ્છ ટીવી સમાચાર, ભુજ। મારું નામ છે ઉસ્માન ગની। કામમાં તો એવી વસ્તુ છે કે હું કામ કરું છું, મારા સહિત છે આ 7મી પેઢી છે। મારા બાપુજી કરે છે, દાદા બાપા કરતા હતા, મારા દાદા બાપાના જે બાપુજી હતા એ કરતા હતા। ના, સરકાર તો ઘણી વખત આપણે જોતા હોઈએ, ન્યૂઝમાં જોતા હોઈએ, ઘણી વખત અખબારમાં કે એમાં આવતા હોય કે ગવર્મેન્ટ ઘણી બધી એવી જે કારીગરો છે, જે હસ્તકલાના જે પણ કારીગર માટીના છે અથવા બીજા ઘણા કારીગરો છે, સરકાર ઘણું બધું કરે, પણ આપણે અત્યાર સુધી કોઈ એવી કોશિશ નથી કરી। વધારે પૂરતું શું છે કે જેમ જેમ ભુજમાં ડેવલપ વધારે થાય છે એવી રીતે માટી લેવામાં અને ઘણી બધી તકલીફ થતી। પહેલા અમે છે સુરલ પાછળથી માટી લેતા હતા, હવે હું જેને મજા આવે તેમ વાળામાં વારી લે છે, એટલે માટીમાં બહુ તકલીફ થાય છે। હા, અમે અમારું હોલસેલ નું છે, એટલે અમારા કને ઘણા એવા છે જે વેચે છે પોતે પોતાની રીતે ફેરી કરતા હોય છે કે એના દુકાન છે, પછી અમારા કનેથી લઈ જાય, કેમ કે અમે વેચવા નથી જતા, અમારું પોતાનું અહીંયા ઘરનું જ છે। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ। મોબાઈલ 9924585233। ભુજની ચાણક્ય એકેડમીમાં છેલ્લા એક સપ્તાહથી મેગા દિવાળી ઇવેન્ટની ઉજવણી થઈ રહી છે। આજે આ એકેડમીમાં કેજીમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ એકેડમીમાં મીઠાઈ લઈને આવ્યા હતા અને આ મીઠાઈનું ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવશે। આ ચાણક્ય એકેડમીમાં છેલ્લા એક સપ્તાહથી દિવાળી મેગા ઇવેન્ટ ચાલી રહી છે, તેમાં આ એકેડમીમાં અભ્યાસ કરતા 2.5 વર્ષથી લઈને 6 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો। આ ઇવેન્ટમાં દરરોજ અલગ અલગ વિષય પર ભૂલકાઓને સમજ આપવામાં આવી હતી। 11થી લઈને ભાઈ બીજના દિવસ સુધીનું શું મહત્વ હોય છે, તેમજ દિવાળીના દિવસે ફટાકડા ફોડવાથી શું નુકસાની થઈ શકે છે તે વિશે સમજણ આપવામાં આવી હતી। આજે અંતિમ દિવસે આ બાળકોના વાલીઓ ઘરેથી મીઠાઈ લઈને સ્કૂલે પહોંચ્યા હતા। દરેક વાલી મીઠાઈનો બોક્સ લઈ ચાણક્ય એકેડમી ખાતે હાજર થયા હતા। આ મીઠાઈ એકત્ર કરી ગરીબ બાળકોને વહેંચવામાં આવશે। બધા બાળકો અહીંયા આવે છે ભણવા, અને બધા ટીચર્સ અને પેરેન્ટ્સે અને બાળકોએ હેલ્પ કરી અને આ બધું ગરીબ બાળકો માટે બનાવ્યું છે। આપણા માટે તો આપણે બધું કરતા જ હોઈએ છીએ, પણ ગરીબ બાળકો માટે કરીએ એ પણ આપણે એમ જોવું જોઈએ કે એના ઘરમાં પણ દીવા બરે અને મીઠાઈ પણ એના ઘરમાં પણ આવે। મારું નામ વૈશાલી છે અને મારો બાબો અહીંયા નર્સરીમાં ભણે છે। આ બધી એક્ટિવિટીઝથી અમને તો એટલું પ્રોત્સાહન મળે છે ને કંઈક કે એનાથી અમે મોટિવ થઈએ છીએ અને જીવનમાં પણ એમ થાય છે કે ખરેખર તહેવાર છે। જો આવી બધી પ્રવૃત્તિ રહે સમાજમાં, ઘરમાં, તો એકબીજાથી પ્રેમ વધે છે, પ્લસ એકબીજાને મળવાનું થાય છે અને જાણવા પણ મળે છે કે આપણા ઘરના સિવાય પણ બહારના લોકો આટલું બધું ક્રિએશન કરી શકે છે। प्राप्ति नाम है क्या? शू बनाया तुम्हें? लड्डू। लड्डू किसको देंगे आप? मैम को। मैम को देंगे आप? आपको बहुत पसंद है लड्डू? आपने बनाया कि मम्मी ने बनाया? मैंने बनाया? मैंने और मम्मी ने बनाया है। क्या बनाया? दिया और इसकी प्लेट। अच्छा, तो आप वो किसको गिफ्ट करेंगी? मैम। मैम को। आपका नाम क्या है? अनुरिमा। अच्छा, હા, શું નામ છે તારું? પરી। પછી શું બનાવ્યું તે અને મમ્મીએ? કેક। કેવી કેક છે? મસ્ત।
मेरा नाम महविश मेमन है, प्री स्कूल प्रिंसिपल। अभी आज जो हम लोग सेलिब्रेट कर रहे हैं चाणक्य एकेडमी में, वो दीपावली मेगा फेस्ट 2014 का अंतिम चरण है। अब बात यहाँ पे आती है कि छोटे बच्चों को दिवाली आए मतलब सबसे पहले आता है फटाके, कैसे फटाके जलाने, क्या करना, उसी से उनका दिवाली मतलब ये। तो हम ये एक वीक से बच्चों को बता रहे हैं कि हर घर हर दिल खुशियाँ बहुत का मतलब क्या है। छोटे बच्चे हैं, उनको इतना समझ में नहीं है, लेकिन एक वीक से जो वो अपना असेंबली का जो समय है 15 मिनट का, वो ये समझ रहे हैं। तो आज हम देख रहे हैं कि हमारे बच्चों को कुछ ये एक वीक में हम दे पाए हैं। तो जब वो किसी के घर जाएंगे कुछ देने के लिए, तो दिया देंगे तो मतलब उसके घर में रोशनी को प्रज्वलित करेंगे। खरीदी करता पहला अवश्य ब्राइडल शोरूम ની મુલાકાત લ્યો। ब्राइडल सारीज, डिजाइनर सारीज, दरबारी सारीज, चणिया चोली, घरचोड़ा, पानेतर, पंजाबी शूट, कुर्तीज में अत्यंत आधुनिक અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781, મીત વોરા, 9408435141। 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી છે અને ત્યારબાદ આખું ભારત સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયું છે। છેલ્લા 3 દિવસથી ચાલતી શિક્ષક સજ્જતા તાલીમના છેલ્લા દિવસે સફાઈ અભિયાન આદરવામાં આવ્યું હતું। છેલ્લા 3 દિવસથી જયનગર પ્રાથમિક શાળામાં શિક્ષક સજ્જતા તાલીમ ચાલી રહી છે। ગઈકાલે સાંજે આ તાલીમ પૂર્ણ થયા બાદ બીઆરસી તથા સીઆરસીના કોઓર્ડિનેટર તથા તાલીમાર્થી શિક્ષકો દ્વારા જયનગર પ્રાથમિક શાળામાં સફાઈ કરવામાં આવી હતી। પ્રાથમિક શાળાનો પટાંગણ તેમજ આજુબાજુના વિસ્તારની સફાઈ આ શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી। જો શિક્ષક સફાઈ કરે તો વિદ્યાર્થીઓ શિક્ષકોને જોઈને આપમેળે સફાઈ કરવા માંડશે, એટલે સ્કૂલનું આંગણું સ્વચ્છ બની રહે તેવા ઉદ્દેશ્યથી અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના હેઠળ આ સફાઈ અભિયાન આદરવામાં આવ્યું હતું। હું ડોક્ટર દક્ષા મહેતા, ડાયટમાં સિનિયર લેક્ચરર છું। આપ સૌ જાણો છો એ પ્રમાણે હાલ આપણા પ્રધાનમંત્રી તરફથી સ્વચ્છતા અભિયાન, સ્વચ્છ ભારતનો જે અભિગમ વહેતો થયો છે, એ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક કક્ષાના એમનો આજનો પરિપત્ર હતો કે હાલ જે જિલ્લા કક્ષાએ શિક્ષક તાલીમનું આયોજન થયેલું છે, એમાં જ્યાં જ્યાં ક્લસ્ટરમાં શિક્ષક તાલીમનું આયોજન છે ત્યાં સફાઈ ઝુંબેશ કરવામાં આવે અને શાળા પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારને સ્વચ્છ કરવામાં આવે। કારણ કે શિક્ષકો છે એ બાળકો સાથે સીધા જ સંપર્કમાં હોય છે, ત્યારે બાળકો સુધી, આપણી ભાવિ પેઢી સુધી સ્વચ્છતાનો આ અભિગમ છે એ સીધો જ પહોંચાડી શકાય। કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ। હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી। નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે। ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ऑफिस ब्लाइंड्स, मच्छरदानी, मोटराइज्ड कर्टन, ब्लैंकेट्स, सॉफ्ट एंड कंफर्टेबल पिल्लो, डोरमैट्स, ब्रांडेड बेडशीट, बेड रनर एंड बेड कवर, नेपकिन्स, टॉवेल्स અને બીજું ઘણું બધું મળી રહેશે। સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ। સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ
મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહિલાઓ ઘરની સજાવટની સામગ્રી ખરીદવા માટે બજારમાં નીકળી રહે છે. ઘરની બધી જ સામગ્રી જો એક જ જગ્યાએ મળી રહે તો મહિલાઓને મોજ પડી જાય. હા, ઘરની બધી જ સામગ્રી ઘરસંસાર સેલમાં ઉપલબ્ધ છે. દિવાળી આવે એટલે મહિલાઓ ઘરની સાફ સફાઈ અને સજાવટમાં લાગી જાય છે અને ખૂટતી વસ્તુઓની ખરીદીનું લિસ્ટ તૈયાર કરીને બજારમાં નીકળી પડે, પરંતુ તેમને ઘરની બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ મળે નહીં. અનેક દુકાનો ફર્યા બાદ તે તમામ વસ્તુઓની ખરીદી કરી શકે, પરંતુ ભુજમાં આવેલ ઘરસંસાર સેલમાં ઘરની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે. દુકાનદારના જણાવ્યા મુજબ ગ્રાહકી ધીમી ધારે શરૂ થઈ ગઈ છે અને રવિવાર બાદ ગ્રાહકી જામશે. એક તરફ મંદીનો માહોલ છે ત્યારે હવે મોડે મોડે ગ્રાહકી જામી રહી છે, જેને જોઈ વેપારીઓ પણ મોજમાં આવી રહ્યા છે. ખત્રી નરેન્દ્ર ઈજી. ઘર સંસારમાં હા, બહુ સારું, આઈટમો સારી છે અને બહુ બધી ટોટલી આઈટમ છે. બધી ઘરની વખરી બધી સારી અને સસ્તી સારી મળે છે અને બહુ સારું લાગ્યું. બહુ હમણાં નવી વેરાયટી પણ હમણાં આવે છે અને બહુ સારું બધી વસ્તુ, બહુ સારું સગવડ આપેલી છે અને જે જોઈએ મળે અમને. સર, મારું નામ કુણાલ દાદવાની છે. સર, અમારો શોપ વાણિયાવાડ નાકા ઉપર છે ભુજમાં અને ગિરાકી બહુ સરસ ચાલે છે આ વખતે અને અમે ઘણી બધી સ્કીમો લઈ આવ્યા છે. તમે સ્કીમ મારા પાછળ જોવો છો બેનરમાં, અને માર્કેટમાં એકદમ રિઝનેબલ રેટમાં અમારા આઇટમ્સ છે. એનો ગ્રાહકનો રિસ્પોન્સ સારો આવે છે અને ભુજની જે જનતા છે એ કાફી ઉત્સાહિત છે. બહુ એમ પરચેઝિંગ વગેરે બહુ પાવર સ્ટ્રોંગ છે અહીંયા ભુજનો. અમે 10 વર્ષથી અહીંયા ભુજમાં સેલ હલાવી છે. ઘણી બધી ન્યૂ આઇટમ્સ છે. ફ્લાવર પોટ છે, એલઈડી સિરીઝ છે, નવી આઇટમમાં ફ્લોટિંગ દીવા છે. હું ખાલી એ જ કહીશ કે એકવાર ઘર સંસારમાં અવશ્ય મુલાકાત લો અને બધી બધી વેરાયટીઝ, નવી વેરાયટીઝ છે એ ભુજની જનતા માટે અમે લઈ આવ્યા છીએ. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલાકૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. महिला गृह उद्योग अमरेली, मोमेंटो, अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ: દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. કચ્છમાં દારૂની બંધીનો ચુસ્તતાથી અમલ કરવા નશાબંધી અને આબકારી ખાતું સક્રિય છે. હોટેલ મેનેજર પ્રવાસીઓને સીધી પરમિટ ઇસ્યુ કરી શકે છે. કચ્છમાં 5 વાઇન શોપ આવેલી છે. કચ્છમાં 5 હોટલોમાં વાઇન શોપ આવેલી છે. ગળપાદર પાસે 3 હોટેલ તથા ભુજમાં 2 હોટલોમાં વાઇન શોપ છે. ગુજરાત રાજ્ય બહારના પ્રવાસીને 1 વીક માટે તથા ફોરેનર્સને 1 માસ માટે પરમિટ અપાઈ છે. આ અંગે વિશેષ માહિતી આપતા N.A. દેવાણી. ગુજરાત નશાબંધી ધારા હેઠળ જુદી જુદી પરમિટો આપવામાં આવે છે. એમાં હોટલો ઉપર જે વિઝિટરો, ટુરિસ્ટો અને ફોરેનરો આવે છે એમની કોઈ તકલીફ ન પડે અને દોડધામ ન થાય જિલ્લા કક્ષાએ કચેરી સુધી, એટલા માટે જે તે હોટલ ઉપર મેનેજરોને ગુજરાત સરકારના ગૃહ વિભાગે 2012-13માં પાવર આપવા માટેનું નોટિફિકેશન ઇસ્યુ કરેલું છે અને તે આધારે જે તે હોટલના મેનેજર જે એમના જરૂરી ડોક્યુમેન્ટો એમની પાસેથી મેળવી અને એમને પરમિટ આપવામાં આવે છે. અને વિદેશીઓને પણ એ જ રીતે સિસ્ટમથી આપે છે. જી, વિદેશીઓને જે ફોરેનરો છે એમની પાસેથી એમના પાસપોર્ટની કોપી, ક્યારે ભારતમાં એરાવેલ થયા છે, એરપોર્ટ ઉપર પહોંચેલા છે ભારતમાં, એના બધા પુરાવાઓ લઈ અને એમને વિઝિટર પરમિટ આપવામાં આવે છે. સાહેબ, કચ્છમાં કુલ કેટલી અત્યારે પરમિટ હયાત છે? જી, કચ્છમાં સાહેબ જે વિઝિટરની પરમિટ છે એ 135 છે
અને જે બહારના ગુજરાત રાજ્ય સિવાયના બીજા રાજ્યમાંથી ગુજરાતમાં આવે છે જે પ્રવાસીઓ, એના માટેની 162 પરમિટ છે. કાયમી પરમિટ 162 છે, જે કાયમી નથી હોતી સાહેબ. હા, એ 1 વીક માટે જ આવવાનું. ગુજરાત બહારથી જે ગુજરાતમાં આવે છે એને 1 વીક માટે આપવામાં આવે છે, અને જે બહારથી ઇન્ડિયા બહારથી ભારત બહારથી આપણી કન્ટ્રીમાં આવે છે ગુજરાતમાં, તો એને 1 માસ માટે આપવામાં આવે છે. લોકલ લોકોને પરમિટ ઇસ્યુ કરી કેટલા વર્ષ માટે હોય છે? જે લોકલ સિવિલિયન છે જેને સિવિલ સર્જનની ભલામણના આધારે આપવામાં આવે છે એ જનરલી 1 વર્ષ માટે આપવામાં આવે છે, પછી રિન્યુ કરવામાં આવે છે. એનો ચોક્કસ કોઈ સાહેબ આંકડો મારી પાસે નથી હાલ તુરંત, પણ હું માનું છું ત્યાં સુધી લગભગ 25 થી 30 લાખ રૂપિયાનો આજુબાજુનું રકમનું સેલ થાય છે, જે ગુજરાતની અંદર આપણે કચ્છ જિલ્લામાં 5 વાઇન શોપ મંજૂર કરેલી સરકારે. એ 5 વાઇન શોપ ખાસ કરીને ગાંધીધામમાં છે, ગલપાદર વિસ્તારમાં, ત્યાં 3 વાઇન શોપ છે, અને આપણા કચ્છમાં ભુજ સિટીમાં 2 વાઇન શોપ છે. ટોટલ કચ્છ જિલ્લામાં 5 વાઇન શોપ છે. અને સાહેબ એને મેળવવા માટે શું પ્રોસેસ છે? જી, કઈ રીતે ઇસ્યુ થાય છે? જી હાજી. એ જે સિવિલિયન માટે જે હેલ્પ પરમિટ જે લેવાની થાય છે એમાં એમના 5 વર્ષના ઇન્કમ ટેક્સના રિટર્ન, એમનો રેસિડેન્ટનો પુરાવો, એમનો ઉંમરનો પુરાવો, આ ઉપરાંત જે એમને કાંઈ બીમારી હોય છે એમની જે એનો રેકોર્ડ લેવામાં આવે છે છેલ્લા 2-3 વર્ષનો, કે ક્યાં ક્યાં એને ટ્રીટમેન્ટ લીધી, કઈ ટાઈપની તકલીફ છે, અને એ બધા ડોક્યુમેન્ટો લઈ એમને એપ્લિકેશન ફોર્મ આપવામાં આવે, એમાં એમની જરૂરી બધી ડિટેલો એ ભરે છે, પુરાવા બધા રજૂ કરે, અને એ સાથે હું સિવિલ સર્જનમાં એમને તબીબી તપાસ અને તબીબી અભિપ્રાય માટે હું મોકલતો હોઉં છું. એ રીતે દારૂબંધી અને તેના નિયમો અસ્તિત્વમાં છે. પુરુષાર્થ માનવ સેવા સમિતિ માનકુવા આયોજિત 11 જ્યોતિર્લિંગ દર્શન યાત્રા સહ અન્ય યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ, જેમ કે નાસિક, શિરડી, શનિ શિંગણાપુર, તિરુપતિ બાલાજી, કાંચીપુરમ, મહાબલીપુરમ, પોંડિચેરી, શ્રીરંગમ, અલાહાબાદ ત્રિવેણી સંગમ સ્નાન, ચિત્રકૂટ, કન્યાકુમારી, મદુરાઈ જેવા 23 યાત્રાધામોનો પ્રવાસ. સંપર્ક સૂત્ર પુરુષાર્થ ડેવલપર્સ 02832275051, સુરજગીરી વી ગુસાઈ 9825576177, દેવજીભાઈ પી જોધાણી 9913998767, જગદીશભાઈ પી મહેતા 9925737370. ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક BCCB બેંક સામે મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કર જંગે ચડ્યા. પ્રોફેશનલ ડાયરેક્ટર ન બનાવવા અંગે મહેન્દ્રભાઈની નારાજગી. BCCBના પ્રમુખે તેમને અંતિમ કાર્યવાહી ન કરવા અપીલ કરી. BCCB બેંક ભુજના પ્રમુખ દ્વારા મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરને તેમનું ઉપવાસ આંદોલન તેમજ આત્મવિલોપન અંગેની વાતને આગળ ન વધવા વિનંતી કરી છે. મૂળ વિવાદ એ છે કે ચૂંટણી સમયે મહેન્દ્રભાઈ ઠક્કરને વચન અપાયું કે તેમને પ્રોફેશનલ ડાયરેક્ટર બનાવવામાં આવશે તેવું મહેન્દ્રભાઈ જણાવે છે. તો આ અંગે મહેન્દ્ર ઠક્કર શું જણાવે છે તે સાંભળીએ. જ્યારે ચૂંટણી જાહેર થઈ, મેં ઉમેદવારી પત્ર ભર્યો. વેપારી પેનલના લોકોએ મને વિશ્વાસ વચન આપ્યો કે આપ ઉમેદવારી પત્ર પરત ખેંચી લો, આપના ટેકેદાર ઉમેદવારી પત્ર પરત ખેંચી લે, તો ભવિષ્યમાં જો અમારી વેપારી પેનલની બહુમતી આવશે તો તમને અમે પ્રોફેશનલ ડાયરેક્ટર બનાવશું. આ વિશ્વાસનો એમને વચન આપ્યો હતો, એનો વિશ્વાસઘાત કર્યો છે. આ વિશ્વાસઘાત મારી સાથે જે કર્યો છે એ બીજા લોકો સાથે ન કરે, એટલા માટે હું BCCનો પ્રોફેશનલ ડાયરેક્ટર થાઉં કે ન થાઉં એ મારા માટે ગૌણ બાબત છે. ડાયરેક્ટર થવા માટે મેં આ પગલું ભર્યું નથી, પણ જે મારી લાગણી દુભાણી છે, અત્યારે હું હાલ ભુજમાં નગરસેવક છું, અપના બજારનો મેનેજિંગ ડાયરેક્ટર છું, ઘણી બધી સંસ્થાઓથી જોડાયેલો છું. આ મને આપેલું વચનનો ભંગ કર્યો છે, એટલે કે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, એ વિશ્વાસઘાત કર્યો છે માટે અમારું પગલું ભરવું પડ્યું છે. મારા સમાજના કેટલાય લોકોએ મને સમજાવ્યો કે આ પગલું તમે ન ભરો, દિવાળીના તહેવાર છે, દિવાળી પછી વિચારજો. પણ મને એવું લાગે છે કે મારા ઉપર પ્રેશર છે, તો કદાચ હું થોડુંક તારીખ આગળ પાછળ કરીશ, પણ મારું અપવાસનું અચોક્કસનું અનશન તો છે એ ચોક્કસ થશે. સમગ્ર બાબતે BCCB બેંકના પ્રમુખ મેહુલ ઠક્કરે જણાવ્યું કે મહેન્દ્રભાઈએ કાલે એક અરજી આપી છે, એની અંદર એણે આત્મવિલોપન કરવાની ધમકી જેવો પત્ર આપેલ છે. પ્રોફેશનલ ડાયરેક્ટર તરીકે એમને લેવાની માંગણી છે એમની, પણ હજી સુધી અમે કોઈ પ્રોફેશનલ ડાયરેક્ટર હજી નિમણૂક કરી નથી.
જ્યારે એનો સમય આવશે ત્યારે નિમણૂક હશે ત્યારે બધા બોર્ડ ઓફ ડાયરેક્ટરને બધા ભેગા મળી નિર્ણય લેશે. એ પ્રમાણે જે થતું હશે કાયદા મુજબ કાર્યવાહી પ્રમાણે એ કરશું. આ જે મહેન્દ્રભાઈએ પત્ર લખ્યો છે આવું કોઈ કાર્ય ન કરે એવી મહેન્દ્રભાઈને ચેરમેન તરીકે એને વિનંતી કરવું જોઈએ કે આવું કોઈ કાર્ય ન કરે ને આ બધું એ પોતે એક વડીલ માણસ છે ને બોર્ડને સમજી શકે એવા એ આગળ પણ બોર્ડમાં રહી ચૂકેલા છે એટલે એમને બધી ખ્યાલ છે જે થતું હશે કાયદાની યોગ્ય પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. એ રીતે સમગ્ર હકીકત બંને પક્ષે રજૂ થઈ છે. જોઈએ આવતા સમયમાં આ પ્રકરણ કેવા રંગ બતાવે છે. લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડી કેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. અંજારમાં સાસુના કહેવાથી મારકુટ તથા માનસિક ત્રાસ આપતો ખેંગારસિંહ રાઠોડ. આ બદલ પત્નીએ કરી ડીએસપીને ફરિયાદ. અંજારમાં રહેતા ખેંગારસિંહ રાઠોડ અને તેમના પત્ની 11 વર્ષથી લગ્નના બંધનમાં છે. છેલ્લા 5 વર્ષથી સાસુના કહેવાથી વહુને મારપીટ થાય છે. વારંવાર પરિવારના સમજાવવાથી સમાધાન કરવામાં આવ્યું, પરંતુ ફરક પડતો નથી. તેમને 9 વર્ષનો દીકરો અને 7 વર્ષની દીકરી છે. આ મારપીટની ફરિયાદ પોલીસને કરવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ પગલાં લીધા ન હતા. તેથી ડીએસપી પાસે આ ફરિયાદ કરવામાં આવી હતી. તે દરમિયાન પીડિતાએ કહ્યું છે કે તેમના પતિની ધરપકડ થાય અને તેને ન્યાય મળે. હું ડીએસપી સરની આવી છું. મારા પતિ મારકુટ કરે છે સાસુના કહેવાથી. પોલીસમાં ફરિયાદ લખાવે છે, ત્યાં આવ્યા નથી કોઈ હજી. 5 વર્ષ થયા. 5 વર્ષથી એમને મારકુટ કરે છે. બાળકો મારા લઈ લીધા છે બે. એસપી સર હતા નહીં, પોતે લઈ આવીશું કાગળ હું એસપી સરને. એ લોકોની ધરપકડ થાય અને મને ન્યાય મળે. મારું નામ અર્જુનભાઈ, મારા બેન થાય. એમને એના ઘરવાળાએ માર્યું છે. પોલીસ ફરિયાદ લઈ ગઈ છે અહીંયાથી, પણ અંજાર પોલીસ હજી નથી આવી. 15 તારીખના કેસ બન્યો છે, આજે 18 તારીખ થઈ, હજી સુધી પોલીસ નથી આવી. એના કારણે આજે અમને કલેક્ટર ડીએસપી ઓફિસે આવવું પડ્યું છે. એ જ કારણે નકા અમે અહીંયા ના આવીએ. જો પોલીસ પગલાં લીધા તો અમે અહીંયા આવવું ન પડત. હવે હકીકત એની મા છે, એને શીખાવે છે અને વારંવાર મારે છે. 5 વાર થયા એમને માનસિક ત્રાસ આપે છે. કુટુંબનો બધાનો ત્રાસ જ છે, એક સાસુ નહીં પણ બધા કુટુંબનો ત્રાસ જ છે. એનું નામ છે ખેંગાર રાઠોડ, ખેંગારસિંહજી રાઠોડ. પોતે સેટિંગનું કામ કરે છે. 4-5 મહિને અહીંયા રહે, વળી સામાજિક રીતે અમે સમજૂતી કરીને હલાવી રહીએ, છતાં એને કોઈ ફરક પડતું નથી. દિયા ગ્રુપ આપના માટે લાવી રહ્યું છે દિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ટિકિટ બુકિંગ, જેમાં તમને રેડ બસ, એર, રેલવે વગેરે એસી તથા નોન એસી ટિકિટ બુકિંગ કરાવી આપવામાં આવશે. તેમજ પેકેજ ટૂરની સગવડ સાથે ગાડી ભાડે મળી રહેશે. દિયા ઇવેન્ટ મેનેજમેન્ટ તમારા દરેક પ્રોગ્રામનું મેનેજમેન્ટ કરી આપશે, જેવા કે મેરેજ, બર્થડે પાર્ટી, મંડપ ડેકોરેશન, કેટરિંગ, ડીજે, ગરબા, ડાયરો, દાંડિયા રાસ, ભજન. તો જલ્દીથી આ સુવિધાનો લાભ લેવા દિયા ગ્રુપની અનોખી મુલાકાત લો. અમારું સરનામું છે દિયા ફર્સ્ટ ફ્લોર, ઓપોઝિટ વાનિયાવાડ સ્કૂલ, અબવ સુપ્રીમ કલર લેબ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9687617844. ચેતના બેગ્સ એન્ડ કવર્સ, કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી સ્કૂલ બેગ, લેડીઝ બેગ, જેન્ટ્સ પર્સ તેમજ ટૂર્સ માટેની મોટી બેગ, મજબૂત અને ટકાઉ. વેકેશન સ્પેશિયલ ઓફર: સ્કૂલ બેગ, લેડીઝ પર્સ, કમર બેગ, લગેજ બેગ ઉપર 50% સુધી ડિસ્કાઉન્ટ. ફ્રી સર્વિસ. વીઆઈપી બેગ્સ તેમજ અમેરિકન ટુરિસ્ટ બેગ્સના કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર. દરેક વર્ગને પોષાય તેવો ભાવ.
એકવારની આપની મુલાકાત કાયમી બની જશે. ચેતના બેગ્સ એન્ડ કવર્સ, ભુજ શોરૂમ, અનમ રિંગ રોડ, પાંજરાપોળ શેરી. મોબાઈલ નંબર 9227465765. અબડાસા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે સતત ચોથી વખત હુકુમતસિંહ જુવાનસિંહ જાડેજાની વરણી થઈ છે. તેમના નામની દરખાસ્ત શૈલેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાએ કરી હતી. દરખાસ્તનો ટેકો મળતા હુકુમતસિંહની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આજે સવારે અબડાસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરોની ચૂંટણી અધિકારી નલિયા સહ નલિયા મામલતદારના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં ચેરમેન પદ માટે સતત ચોથી ટર્મ માટે હુકુમતસિંહ જુવાનસિંહ જાડેજાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. હુકુમતસિંહના નામની દરખાસ્ત શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી, જેને ચંદ્રકાંતભાઈ ગોરે ટેકો આપ્યો હતો અને સર્વાનુમતે ચેરમેન તરીકે ચૂંટણી અધિકારી શ્રી સાગર દ્વારા હુકુમતસિંહના નામની વરણી કરવામાં આવી હતી. હાર્દિક અભિનંદન. હુકુમતસિંહ જુવાનસિંહ જાડેજા, પ્રમુખ શ્રી અબડાસા ખરીદ વેચાણ સંઘ. અબડાસા તાલુકો ખરીદ વેચાણ સંઘમાં બિનહરીફ વરણી થતા ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.